परमसुखदं केवलं ज्ञानमूर्ति वन्दातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु विराज सनातन धर्म कृष्ण कन्हैया पधारेला हरि गुरु આજે અમારે આમ તો દિવસે આવું હતું અમારા ભાઈના સમાચાર લેવા પણ 2 દિવસ પહેલા અમારે રમેશ મહારાજનો ખૂબ આગ્રહ હતો કે ભોજે આવો તો આપણે સત્સંગની થોડી બેઠક થોડી વાર બેસી અને તાર્યું ઘણીનું થાય આપણું તાર્યું થતું નથી આજનો વાત કરી બેઠક એમના ઘેર જમવાનું કિરીટભાઈ ના ઘેર અને હું ખાલી સમાચાર લેવાના તો આ જેના ભાગ્યમાં હોય એ જ ઓટોમેટિક છેલ્લી ઘડિયા બધું ફરી પછી બેઠક કરી ત્યો રાખી એ ફરી ગયું હું અમૃતભાઈ ના ઘેર આવ્યા તરત પ્રત્યક્ષ પ્રમાણ આપણે કે આપણું ધાર્યું થતું નથી એમ કોઈ પણ આપણે જો કદાચ વિશ્વની અંદર બધા કહેતા કે હું આ કરું હું તે કરું તો કીધું કે મૂર્ખ તું મિથ્યા બકે ઈશ્વરની ઈચ્છા વિના ના તરફલું તોડી શકે આપણને પરમાત્માનો સહકાર હોય તો જ આપણને સફળતા મળે નકે તમે ગમે તે કરો એ ઊંધું જ પડે પરમાત્માને કરવું હોય તો જ કરે એટલે આપણે એ પરમાત્માને ભૂલવા જેવો નથી એ પરમાત્માને આમ તો આપણે આપણા દીકરા કે દીકરીઓ અરે આપણે ગાયો ભેંસોને ભૂલવી પડે કોઈ જરા ભૂલો તમે કદાચ તમે હગાવાલામ છો અને તમારે એ ભેંસો યાદ કરવી પડે ગાયો યાદ કરવી પડે આપણા દીકરી દીકરીઓ યાદ કરવા પડે એ ખોટી બધી જમીન યાદ કરવી પડે ઘરમાં વાહણ પડે યાદ કરવા પડતા નથી આ બધું યાદ રહે છે તો ભગવાન કેમ યાદ નથી રહેતા ભગવાન કેમ ભૂલાઈ જાય કે જેને આ તમામ જે બધું આપ્યું છે એ જે આપનાર છે એ ભૂલાવો જોવે નહીં પરંતુ આ જીવ છે ને યુગોથી 84 યુગમાં ફરતો આવે અને આવતા એને અવિદ્યા લાગુ પડે એટલે એ પોતાને ભૂલી જાય અને ભગવાનને ભૂલી જાય પછી દુઃખ આવે ત્યારે યાદ કરે કોક દુઃખ આવે એટલે ભગવાનને યાદ કરે આમ તો યાદ આવતા નથી આપણે વચનો પેલો ધરતીકંપ છો તો ધરતીકંપ થયો એટલે શેરીએ ભજન ચાલુ થઈ ગયું શેરીએ ચાલુ છે તમે કોઈ બી ઓડિશા કે પાટણ કે કોઈ બી શેરીમાં જાઓ તો રાતે બધા ધૂન બોલતો હોય બીજું કોઈ ના આવે તો ધૂને બોલે હવે એ બધી કયો ગઈ અત્યારે હાલનો સમય તો એ કોઈ શેરીઓમાં ભજન ચાલુ નથી એટલે પેલો ભય આવ્યો ને ભગવાન યાદ આવ્યા ભય આવ્યો ને એટલે ભગવાન યાદ આવ્યા ગલીએ અને ઘરમાં બધા રામનું નામ દીવા કરે અગરબત્તીઓ કરે ધૂપ કરે આ બધું કરે પણ ભયને લે એટલે ભય જે છે એ બધાને મરવાનો છે તમામ લોકોને કદાચ બીજો ભય નથી પણ મરવા પણ કે આપણે એક દાડો મરી જામાં એવું જ્યાં સુધી એ હાજુ હોય શરીર કમ્પ્લીટ હોય એટલી વાર એમ નહીં થતું કે મારે વૃદ્ધાવસ્થા આવશે ગુડંબા આવશે કે ગુડમ ગહારો લાગશે પહેલા ખબર હતી એના મનને એવું જ હોય છે કે હું તો આવો રહ્યો મને કોઈ થવાનું નથી એ ભાવે હોય પણ આર્યું ક્યારે આવે કોઈ ખબર હતી અને અચાનક આવે અને પછી યાદ કરે ભગવાનને
પણ આટલા દાડા ક્યાં ભૂલી ગયા હતા? એટલે આ જે વૃદ્ધાવસ્થા નો ભય પહેલા નથી હોતો, પણ બીજાને જોવે ને એટલે એમ લાગે કે આપણે આવશે તો, પણ તોય મનમાં તેમ હોય કે મને એવું નહીં થાય, મને એવું થાય નહીં. એમ વાર કરતા થોડા થઈ જાય છે, ગુદમ દુખવા મળે છે, કે એમ બેહાતું નથી, કરી શકાતું નથી, અને પછી આપણે બધા સ્વતંત્ર રહેતા નથી, પરતંત્ર થઈ જાય. પછી તમારે જે સમય હોય ને એ સમય તમારે ધંધો કરવો હોય તો થાય, તમારે ભજન કરવું હોય તો થાય, તમારે નોકરી કરવી હોય તો, તમારે ભણવું હોય તો ભણાય. એ સમય હોય તારે સમય વીતી ગયા પછી સમય વીતી જાય ને એટલે તમારા હાથની વાત હોતી નથી. તમારે ખીચડી ખાવી હોય ને તો એ તમારા હાથની વાત હોતી નથી. તમારે સાસ પીવી હોય ને તો એ તમારા હાથની વાત હોતી નથી. તમારે નાવું હોય તો એ તમારા હાથની વાત હોતી નથી. પરતંત્ર થઈ જવરાય. ત્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર કામ ના કરે એટલે પરતંત્ર થઈ જવરાય. કે જો કદાચ ટાઈમ છે જમવાનું આપે અને ના આપે તો તમે દાદાગીરી કરી શકો. આખી જિંદગી ભેળું કર્યું હોય, આખી જિંદગી મજા હોય, અને તોય પછી છેલ્લે એમ કે તમને ના ખબર પડે બેઠો એટલે આ નથી ખબર પડી તો ભેળું જ છે. જો ખબર પડી હોત તો તું આમ જોતો જ ને, હે ખબર નથી પડી કે મને પાછળ ક્યાં દશા આવશે, એ નથી ખબર પડી, એ ખબર પડી નથી. એટલે ભેળું કર્યું અને પછી છેલ્લે પછી તો લાગ આવે તો ઘંટા. અત્યારે તો આ બાજુ તો બધે આપણે હજુ સુધી નથી થયા, પણ આ ભાગમાં જે બધા વૃદ્ધાશ્રમો થઈ ગયા છે. તમે વિચાર કરો કે હમણે આ બધાને જોયું છે કે માં ડોશીમાં મરી ગયા તો છોકરાને ફોન કર્યો કે તમારા માં આવતે જે તમે આવો કે માં નવરી નહીં. એની છોડીને ફોન કર્યો, એની દીકરીને ફોન, તો દીકરી કહેવાય ને, એની દીકરી કહેવાય, અને છોકરી જ કહેવી પડે. એને ફોન કર્યો કે મારે ટાઈમ નથી, તમારે જે રીતે થતો એ રીતે કરી નાખો. હવે વિચાર કરો કે મને કદાચ આ ધર્મ છો તારે મને ખબર, અને ટાઈમ ના હોત, 9 માસ જેને પેટમાં રાખી તકલીફો વેઠી અને જન્મ આપ્યો અને મોટો કરતા ઓકે પાણી આવે છે, મોટા કરીએ પૂછો આપણને આરી ખબર હોય ને, પણ જે મોટા કરે ને એને પૂછો કે કેટલી તકલીફો વેઠતા બાળક મોટું થાય છે, અને એ એમ કહે છે કે મારે મરી જાય છે, બાળવાના નવરી નથી. તો એના જેટલો એને ધિક્કાર કેવો અને એ કેવો પુરુષ છે. હવે એને બાળવા વાળું કોઈ, એને બીજા લોકો બાળે છે, અને છેલ્લી જે અંતિમ ક્રિયા છે, છેલ્લો સંસ્કાર છે એ બીજા કરે છે. અને એક એવો પુરુષ છે કે જેને હજારો માણસો સેવા કરવા તલ પાપડ થઈ ગયો હોય કે મારો નંબર ક્યારે આવશે, મારો નંબર ક્યારે આવશે, મારો નંબર નહીં આપતો. સેવા કરવાનો નંબર આપતો કોઈ હગાવાલા નથી હોતા, કોઈ પુત્ર નથી હોતા. મીરાબાઈને એટલે છોકરો, મીરાબાઈને કે સેવા કે નતો, કોઈ સેવા કરવા વાળા હજારો હતા. તમે અમને સદારામ બાપુ અમને થઈ ગયા, કોઈ ઘણો ટાઈમ થયો નથી, ઘણા ખરાને બધાને દર્શન કરે છે. જે ગામમાં જોઈએ ગામની સેવા કરવા વાળા, અરે એ બહાર ના જતું ત્યારે જે થૂકે ને એ થૂક લેવા વાળા તૈયાર હતા. કે થૂકે તો હાથમાં લેવા વાળા તૈયાર હતા. એમને તો હેડી ના શકે તો ઉપાડી લઈ જવા તૈયાર હતા. કે જે ખાવું હોય તે ટાઈમ જાવ, જે ગાડી જોતી હોય જે જોતું હોય હાજર કરવા વાળા તત્પર. વકીલો, ડોક્ટરો, ધારાસભ્યો, આવા બધા સંસદ સભ્યો, આવા બધા સેવા કરવા માટે તલ પાપડ થઈ ગયા. આપણે કોઈ છોકરા હોય તો કોઈ સેવા કરવા વાળું હતું નથી. અને પેલાને એકે છોકરો નતો, કોઈ કેટલાય લોકો સેવા કરવા તૈયાર હતા. એનું કારણ શું? એનું કારણ ભજન જ હતું ને. એમને ભજન કર્યું, અને ભજન કર્યું એટલે હજારો શિષ્યો, હજારો પુત્રો કહેવાય કે હજારો પુત્રો સેવા કરવા વાળા એ ભજન કર્યું. એટલે ભજન જેટલું બીજું કોઈ ઉત્તમ છે નહીં. એટલે મને ભજનમાં ગાયું કરી લો કમાણી હરી નામની આ અવસર ફરી નહીં મળે, આ અવસર ફરી મળતો નથી. અને આ પરમાત્મા કે જે આટલું બધું આપણને સુંદર શરીર આપ્યું છે, સુંદર સાધન આપ્યું છે, તો એ પરમાત્માને આપણે જો કદાચ ભૂલી કેમ ગયા
કારણ કે ઓળખવાની કોશિશ કરતા નથી. આપણા ગામમાં કોઈ વ્યક્તિ છે અને એવા લોકોને પૂરું પાડે છે, અનાજ પૂરું પાડે છે, ખાવાનું પૂરું પાડે છે, એ બહાર આવતો નથી. આ તો જે ખાય છે એમનું, તો એમને એને કોકડાનો તો દર્શન કરવાની ઈચ્છા કરાય કે ના કરાય? કે મારું આપણે કપડાં જોઈએ તો કપડાં ટાઈમે આવી જાય છે, આપણે ખાવાનું જોઈએ તો ખાવાનું ટાઈમે આવી જાય છે. આ આપનાર કોણ છે? એને દર્શન કરવાનો ભાવ જાગે કે ના જાગે? અને એનો ભાવ ના જાગે તો એના જેટલો અભાગ્યો બીજો કોઈ નથી. તો આપણે ઈચ્છા થાય છે કે ઓગળી ઊંચી કરવી છે તો ઓગળી ઊંચી થાય છે, પગ ઊંચો કરવો છે તો પગ ઊંચો થાય છે, ઘડેલ નથી થતા. તો તમારે થાય છે, તમારે બોલવું છે તો તમે બોલી શકો છો. તમારું આ જે કરવા વાળો કોણ છે, આ કેવો છે, એ જો કદાચ ભાવ જાગૃત ના થાય તો એના જેટલો પાપી બીજો કોઈ નથી. એ બધી જગ્યાએ વ્યાપે છે, એ બધી જગ્યાએ વ્યાપક છે. એના વગર કોઈ જગ્યા ખાલી ભજનમાં ગાયું, ઓયલ બેલા તમે ગુરુ ગમવાસી, આત માયા વિનાશી રે તમે ગુરુ ગમવાસી. ઓયલ બેલા તમે ગુરુ ગમવાસી, હાથ આયા વિનાશી તમે ગુરુ ગમવાસી. હાથ આયા વિનાશી તમે ગુરુ ગમવાસી. પૂરવની પ્રીત હરિએ હાથ ધાલો, પુરવાની પ્રીતે હરિએ હાથ ધાર્યો. શરણે આઈ સુરતા કાશી રે તમે ગુરુ ગમવાસી. શરણે આઈ સુરતા કાશી રે તમે ગુરુ ગમવાસી. આટલા ભવતો અધાણમાં કાઢ્યા, આટલા ભવતો અધાણમાં કાઢ્યા. આસો જામા સુરાને કાશી રે તમે ગુરુ ગમવાસી. સોધામસુરાને કાશી રે તમે ગુરુ ગમવાસી. વેદ પુરાણના સંપતે લોભા, વેદ પુરાણોના પંથલોમાં આશા તો તપાસી તપાસી રે તમે ગુરુ
ઓ અલબેલા તમે ગુરુગમ વાસી કે આટલા બહુ અદાણ કાઢ્યું સોજા મથુરાને કાશી. કાશી આપણે ભગવાનને શોધવા મથુરા જઈએ છીએ, કાશી જઈએ છીએ, દ્વારકા જઈએ છીએ, પરંતુ કે આ બધું ફર્યા ને એ બધું ફોકટ. એમ ફરવાથી પરમાત્મા મળે એવો નથી. વેદ પુરાણના પંથ લોભાસ કે થાક્યો તપાસી તપાસ. કારણ કે વેદો વચા પુરાણ વચો તમે ગમે એટલું વચો, પરંતુ ગુરુ ગમ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આપણે પરમાત્માને શોધવા ગમે એટલે તપ કરીએ તો તપથી પણ એ વાલો મળતો, જપથી પણ મળતો નથી, માળા ફેરવવાથી પણ એ મળતો. માળા તો કર્મે પીરે જીવ પૂરે મુખ માહી, મનવા તો દસો દિશ પીરે એ સુમરણ નાહી. માળા ફેરથી ડૂબ ગયા પાયાના મન કા ભેદ, તનકા મણકા ડારી દે તું મનકા મણકા ફેર. એ મૃગ નાભી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી. મૃગ નાભી બસે કસ્તુરી છે ને, કસ્તુરી મૃગ ના નાભીમાં બસે. તો મૃગલું છે ને દોડતું હોય, બહાર દોડે અને વાસમાં એને મેં સુગંધ આવે એટલે દોડી ભરી જાય, પણ એ કસ્તુરી એને હાથમાં આવતી નથી. એમ પરમાત્મા જે છે તમારી પાસે, તમારામાં બધામાં છે, તો તમારામાં છે. એટલે આપણે એને બહાર ગોતવા બહુ ફર્યા, તપ કર્યા, વ્રત કર્યા. આ બધા આપણે પેલા ઢોર હરાયા હોય, ઢોર તે ગાય કે ભેંસ કે તો ડેરો બધતા, એટલે ડેરો બધેલો હોય ને એટલે મહારાજ દોડે ના, મોટું લાકડું બધે, મોટું લાકડું એટલે ડેરાથી પછી દોડે ના. આ બધું મનના ડેરા છે. આ મન જોઈ દોડ કરે છે, મન ઊભું રહેતું નથી. એટલે મનને સ્થિર કરવા માટે આ બધા ડેરા છે, પણ એનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જપ કરવાથી, તપ કરવાથી, વ્રત કરવાથી, કથા કરવાથી, તીર્થમાં જવાથી, આ બધું તીર્થમાં જો એટલે મન થાય કે અમે ફર્યા. મંદિરમાં જા તો મંદિર આપણને શીખ આપતું હોય છે. એમાંથી પ્રેરણા લેવા જેવો કે રામે શું કર્યું તો એમનું મંદિર થયું, આપણે કૃષ્ણ પરમાત્માએ શું કર્યું તો એમનું મંદિર થયું. એમાંથી આપણે પ્રેરણા લઈએ અને એ માર્ગે ચાલીએ તો પરમાત્માની પૂજા છે. એકલી આરતી ઉતારીએ, એકલા ઢોલર વગાડીએ, એ પૂજા સાચી પૂજા નથી. સાચી પૂજા છે એ જે માર્ગે ચાલ્યા છે અને એ માર્ગ અપનાવવાની કોશિશ કરીએ, એ પરમાત્મા જે બોલ્યા છે એ બોલેલું આપણા જીવનમાં ઉતારીએ તો એમની સાચી પૂજા છે. સંત મહાપુરુષો જે આપણે મૂર્તિ લઈએ કૃષ્ણ પરમાત્માની, એમની આરતી ઉતારીએ, એમની પૂજા કરીએ, રોજ અગરબત્તી કરીએ, પણ એ જે બોલ્યા છે આપણા જીવનમાં આવતું નથી તો એ પૂજા નથી, એ ભગવાનને આપણે બનાવીએ. એટલે આ તપ કે જપ કરવાથી મળે એવો નથી. એના માટે સદગુરુ શરણ લેવું પડે. એ રામદેવજી વાત કરી હતી કે ડાયા ભોળા ગુરુ કીજીએ કે ના ચાલે, ડાયા ભોળા કોમ આવે ના, એ ભલે કીધું પણ ડાયા ભોળા તમારા દીકરાને ભણાવો છે, ડોક્ટર બનાવો છે, તો ડાયા ભોળો શિક્ષક જેને આવડતું નથી એને પાસે બેહારી ગયો તો એ ડોક્ટર બને? હે? અને જેને જે આવડતું હોય આ શિક્ષક જ છે, આ શિક્ષક જ છે. પણ કરાટે શીખવાડવું હોય તમારે તો અરે શીખવાડે, હે? તો ડોક્ટર બનાવવો હોય તો અરે બનાવી શકે? ના બનાવી શકે. કેમ કે એ ભણતર એ ના બનાવી શકે. એમનો જે પૂરું થાય, એમનું જે સ્ટાન્ડર્ડ છે એ પૂરું થાય. એ પૂરું થયા પછી જે ડોક્ટર પાસે જવું પડે, ડોક્ટર ભણાવનાર હોય એ શું શીખવાડે? એમની પાસે જે છે એ શીખવાડી શકે, પણ ડોક્ટર બતાવવાની લાઈન બતાવી શકે, પણ ડોક્ટર બની શકે ના. તમને હું માર્ગ એક કીધા હોય, મારે પટોસણ લાવવું છે, હું અત્યારે ઊભો છું, પટોસણ જોયું નથી, તો એ પેલો ઊભો છે, પેલો જે પાટી ઊભું છે ને એ એરો બતાવે, પણ એવી તમે લાવે ના. એ પાટી છે ને એ પટોસણ સુધી લાવે ના. એ હું કે જ છે કે હું અહીં જા મેં ભાળ્યું
પટોહણ મેં ભાળ્યું નથી પણ એટલી ખબર છે કે હમણાં પટોહણ છે એમ આ લાઈન બતાવે કે તમારે આ ડિગ્રી લેવી પડશે આના પાસે જવું પડશે એમ જે 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 શીખવું હોય એ એને આવડતું હોય એ શીખવાડી શકે બસ આપણે માથે હાથ મેં લઈ ગયો આ તો ડોક્ટર ના થાય માથે હાથ મેલાવો બારાક્ષરીએ ના આવે કે કોઈ આવડે ના કે માથે હાથ મેળવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં મંત્ર જાપ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં પણ જે આત્મજ્ઞાની પુરુષો છે જે તત્વજ્ઞાની પુરુષો છે અને એ પુરુષ પાસે આપણે જઈએ તો આત્મજ્ઞાન થાય સિવાય આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન થાય તો પછી પરમાત્મા જે વ્યાપક છે એની દ્રષ્ટિ ખુલે એટલે ગીતા ભગવાને કીધું કે આ દ્રષ્ટિથી હું આ વખતે હું દેખાવ એવો નથી એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે અને એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ મહારાજ સદગુરુ એટલે કીધું કે ઓ અલદેલા તમે ગુરુ ગમવાસ આ બધે શોધ્યા ઘણા શોધ્યા પણ અમે એવું તો કર્યું જ ના હા મથુરાએ જા કાશીએ જા દ્વારકે જા આ જપે કરે તપ કરે પણ જો એ વાંચતા હતા અહીંયા આપણે જા નહીં હવે તો કદાચ એ જે આ ગંગાના આપણે પવિત્ર માનીએ કે ગંગાનું પાણી અમે પાણી નહીં લાવતા કે પવિત્ર કરવા વાલે લોટા ભરી ભરીને બાટલા ભરી ભરી કેમ ભરી ભરી ગણાય તો લાવે છે અંતર તો એ ગંગાના પાણીથી પવિત્ર થઈ ગયો કે સોર હોય ના હોય હે એ ગુંડા હોય તો વધારે ગુંડા જોઈએ છે જો ગંગા વહે છે ને એ હશે અને આપણે પવિત્ર થવા લાવો કે આપણે ગંગા લાવો એટલે પવિત્ર થઈ જવરાય એમ પવિત્ર થવરાય એવું છે નહીં એ તો જો બધા જે ગંગા ગંગામાં નાહો તો તમે પવિત્ર થો એ સિવાય ને કે પેલા રોજ ડૂબકીઓ મારે છે ને એ ગજમાં કાપે છે રોજ તમે નાવા દો તો તમે ખબર ના કામ રાખો તો તમારા કપડે ગંગાના કિનારે લઈ જાતા રહેશે એટલે એ એમાં પડવાથી જો પવિત્ર હોય તો આખું ઉત્તર આજે ગંગા જો એની છે બંગાળ પછી બંગાળ ઉડી છે ને ગંગા સાગરમાં મળે એટલે ત્યાંથી નીકળી છે એની આજુબાજુ કોઈ ચોર ના હોય કોઈ ગુંડો હોય ના કોઈનો ખૂન થાય નહીં કોઈનો બળાત્કાર થાય નહીં કશું ના થાય આટલું તો આપણે સમજાય ના સમજાય આટલું તો સમજાય આટલું સમજાતું હોય તો આખું મોટું ભરી લાવ્યો કે મનાથી પવિત્ર એના કઈ ગુણો છે એ ગુણો એના કામ કરે એ આપણે ના પાડતા નથી પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સદગુરુ ધારણ કરવા પડશે એના વગર કોઈ જગ્યા ખાલી નથી બધા કેસ બધા જગ્યાએ પરમાત્મા છે એવું બધા કેસ પણ કે કોઈ સંતો એમને તરત હોય થોડા હાજરા તમે જો એટલે તરત ખાવા વાળી ઝાપડી આવે પરમાત્મા માતાની ઝાપડી થઈ જાય ઝાપડી થાય જો પરમાત્મા હોય તો ઝાપડી ના હોય અને ઝાપડી હોય તો પરમાત્મા ના હોય આ બે વાતો ભણે સ્વામી વિવેકાનંદ પ્રવચનમાં એમણે બોલ્યા એક ટેબલ પડ્યું છે ટેબલ ઉપર ગ્લાસ છે આ માઇક છે અને હું છું ટેબલ છે માઇક છે હું છું હવે આ આટલું હશે તો જો ટેબલ સત્ય છે તો ગ્લાસ અને માઇક ને વિવેકાનંદ સત્ય નથી જો વિવેકાનંદ સત્ય છે તો ટેબલ માઇક અને ગ્લાસ આ ત્રણ સત્ય નથી તો ગ્લાસ સત્ય છે તો ટેબલ વિવેકાનંદ માઇક સત્ય નથી જો ટેબલ જ છે તો પછી ટેબલ જ છે બીજું કઈ છે નહીં એમ આ ત્રણ પદ બાદ થાય નામ રૂપ અને ગુણ આ ત્રણ પદ બાદ થાય તાર જે અવિનાશી છે એની સમજ આવે અને એ જોય ના જોય એમ જ હોય એ જોય બાત કરી જોય જોતા રહેવો હે ધનજીભાઈ બાત કરે તો એ જોય પણ જહી છે ઉતના મહી સમાન તો એથી આપણે કદાચ અલગ લોખંડના દાગીના લોખંડના વસ્તુઓ છે અલગ પેલો જે કોળીઓ છે એક તારીયું છે એક દાતરડું છે આ બધા અલગ છે હવે બધા બાદ કરવામાં હોય તો શું કરવું પડે એને ઉકાળવું પડે ઉકાળા એટલે બોલો આ બધું એક રસ થઈ જાય એટલે પણ દાતરડું એમ જ આવતું રહે
અને કોળીઓય એમ જ આવતો રહે. કોળીઓય મટી જાય, દાંતરડુંય મટી જાય, ધારીઓય મટી જાય, પોપો હોય તોય મટી જાય. અને શીશું થાય લોખંડ. લોખંડ જ રહે. એમ જો નામ રૂપ ગુણ પછી એ રેના એ પરમાત્મા, એ તમામે તમામ પરમાત્મા થઈ જાય. એ બીજું હોય એ બધે એ છે, એના સિવાય બીજું કશું છે જ નહીં. તો પછી એ જ છે, બીજું કંઈ નથી. પરંતુ આપણી દ્રષ્ટિ ભેદને લઈ અને આપણને બરે આપણે ઉપયોગને લઈ નામ ને રૂપ ને ગુણ આ ત્રણ આયા એટલે આપણે વિદ્યા ખાવા મળ્યું કે આ કોળીઓ છે, આ દાતરડું છે. આપણે એને પણ વાસ્તવિકમાં લોખંડ છે ને છે. હવે જે કાઠને જોવે છે એના માટે એ દાતરડું છે. જે કાઠને જોવે છે, જે ગુણને જોવે છે, જે આ જોવે છે એને પછી દાતરડું થાય છે. ગુણ અને ઘાટ, આ નામ રૂપ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે આ બધું ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. એટલે ઘાટ ઘડણો એટલે એનામાં ગુણ આવ્યો. ગુણ આવ્યો એટલે તરત એને આપણે નામ ઊભું કર્યું કે આ દાતરડું હતું તો લોખંડ. ઘાટ ઘડણો એટલે તરત ઊભું કર્યું કે આ કોળીઓ. તરત આપણે એનું નામ ઊભું કર્યું. હવે વાસ્તવિકમાં લોખંડ જ છે, લોખંડ જ છે. હવે જો તમે વેચવા દો તો એ લોખંડના જ પૈસા આવે, કે કોળિયાના પૈસા આલે નહીં. એ દાંતરડાના પૈસા, તમે દાંતરડાના પૈસા આપો, તમે કોળિયાના પૈસા આપો. પણ વેચવા દો, તમે વેચવા દો ને આ દાગીના તમે ઘડાયા બનાના, તો એમાં પેલું જે ઘડામણના પૈસા અલગ હોય, દોરો ઘડા હોય તો ઘડામણના પૈસા અલગ હોય. એટલે તમે કેના પૈસા આલો છો? ગુનાનો તો આલો જ છો, પણ દોરાના આલો. હવે વેચવા દો એટલે દોરાના પૈસા આલે નહીં. એ શેના પૈસા આલે? એને હોનું દેખાય, એને બીજું દેખાય નહીં. એમ આ જે વ્યાપક પરમાત્મા છે એ જો આ ઘાટ જતા રહે, આ ઘાટ ન દેખાય તો એના માટે પરમાત્મા થઈ જાય. એના માટે ઝાકડીએ પરમાત્મા થઈ જાય, એના માટે મેરડીએ પરમાત્મા થઈ જાય, એના માટે અંબાજી માતાએ પરમાત્મા થઈ જાય, એના માટે કાળીએ પરમાત્મા થઈ જાય, એના માટે તો ભૂતે ભગવાન થઈ જાય, એના માટે ભૂંડે ભગવાન થઈ જાય, એના માટે કૂતરો ભગવાન થઈ જાય. અને એના પ્રત્યક્ષ પ્રમાણ કૂતરા ભગવાનનો ભગવાને ભૂંડે ભગવાને અવતાર લીધો, વરાહનો અવતાર લીધો છે નહીં લીધો? માછલીનો અવતાર લીધો છે ભગવાને. મચ્છા અવતાર, 24 અવતારો લીધા તો ભગવાન માછલું થયા છે, ભગવાન વરાહ, ભગવાન ભૂંડ થયા છે, ભગવાન બધું થયા છે. એટલે આપણે નામદેવ જમતા હતા અને કૂતરો આવ્યો, કૂતરે રોટલી દોડ્યું એટલે રોટલી કોપરેલી નથી, કોરી હતી. એટલે પેલા દોડ્યા વાટકી લઈને પાછળ કે પ્રભુ ઉભા રહો, રોટલી કોરી છે, હું ચોપડી દઉં. કારણ કે અમને કૂતરા પણ ભગવાન દેખાય. એક નામ છે ને કથારામ દેખાણો કથેરો, પેલા જે આપણે રામેશ્વરની સ્થાપના કરવી હતી અને ગંગા જળ લઈને આવતા હતા 125 કામળિયાઓ. તો એમાં જે અભિષેક માટે જળ મંગાવ્યું હતું ગંગાજીનું, અને અમે વચમાં ગધાડો તરફડતો તો પાણી વગર, તો એકનાથથી ગધેડાને પાણી પીવડાવી દીધું. તો અહીંયા બધા પાણી બધું ચડાયું, પણ એ મંજૂર એને ચડાય પહેલા આકાશવાણી થઈ કે મને ગંગાજળ સડી ગયું છે, મને ગંગાજળ સડી ગયું. એટલે કઈ રીતના ચડ્યું કે એકનાથે ક્યારનું ચડાવી દીધું. એટલે પેલા બધા કે તો ગધાડો હતો, કે ગધેડો નતો, એ હું હતો. ગધેડામાં હું વ્યાપક કીધો, કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો થયું, બડી મહાવત ઉપર બેઠો તાકણ વાળો ભૂકો તું, ચોરો મેં તું ચોર બળ બેઠો બદમાશો કે ભેળો તું, કર ચોરીનો ભાગલો લાગો પકડવા વાળો ઊંધો તું. આ તો રોતો હોય તો ઈ, અને દવરાવા વાળો હોય એનો એ, ચોરી કરે તો ચોરે એ, અને ચેડી પકડવા જાય તો એનો એ. એટલે આ ભાવ આપણો ક્યારે, આ ભાવ આવો એક આથી. હા, તમારે કદાચ દુરાચારી હોય તો દુરાચારી છે ને, દુરાચારી એ તમારા દુર્ગુણોનો વિરોધ હોય, પણ એનો વિરોધ હોઈ શકે નહીં. તમારે દોરો લેવા જાશો દુકાનમાં
તો તમને ઘાટ ગમતો ના હોય તો કે ના આ નહીં જો પેલા દિલમાં પાટા પર લઈ જા તો કાપડ લેવા જ અને જે ગમતું નથી તો ઘાટે તો લઈ જો હવે કાપડ ઉપર ઈ છે તમારે પણ પેલો જે ઘાટ છે તમને ગમતો નથી એના ઉપર ને કાપડને તમારે વિરોધ હોઈ શકે નહીં પેલા બોનાને તમારે વિરોધ હોઈ શકે નહીં પણ પેલું જે ઉપર આવ્યું છે એ ગમતું નથી એટલે કદાચ જે દુર્ગુણોનો તો વિરોધ હોઈ શકે પણ એમાં જે છે આ તમે બધા કબલસના પ્રશ્નો બધે કેવરાય છે એટલે કપડા ધોતા હોય ધોકા સોટતો હોય બરસ વગર બોલતો હોય એટલે કેના ઉપર હોય વિરોધી મેલ ઉપર મેલનો વિરોધ હોય કપડાનો વિરોધ હોતો કપડું તો જબર છે ફાટવું ના હોય એટલે મેલ ઉપર હોય એટલે કદાચ કોઈ સંતો મહાપુરુષો કોઈ શાસ્ત્રો કોઈ આ બધા કદાચ આપણને ઠપકા આપતા હોય તો એ આપણા જે દુર્ગુણો છે આપણા જે અવિદ્યા છે એ અવિદ્યાને એને દૂર કરવા માટે સંત મહાપુરુષો એ મહેનત હોય છે અને જો કદાચ આટલી મહેનત યાર જીવ જાગે ના અને ગુરુ ચરણમાં ના જાય તો એ અભાગ્ય છે અમૃતભાઈના ફાળે આજે ભજન આય હતું તો બે ઠમોને તું દલિત ત્રીજી જગ્યાએ આવ્યો પેલું હોય ગોઠવણું બેઠક પછી કિરીટભાઈની એ ગોઠવણી એ તે છેલ્લી ઘડી જો આવી ભાગ્ય ફાળે હતું અને પેલોનો ફાળે હતું નહીં એટલે એ ભાડે આવ્યો અને જો આપણને એ પરમાત્મા આપણે જો કદાચ આપણો ભાગ્ય અતિ ભાગ્યશાળી હો તો તમને સંત સભામાં જવા મળે અને એનાથી વધારે ભાગ્યશાળી હો તો સદગુરુ મળે અને સદગુરુ મળે તો પરમાત્મા છે આત્માની ઓળખાણ પરમાત્મા વ્યાપક છે એની ખબર પડે અને આત્માની ઓળખાણ પણ થાય આત્માની ઓળખાણ થાય તો પરમાત્માને શોધવા પડે ના એટલે એ કેમ એટલા માટે કીધું કે અલબેલો ગુરુ ગમવાસી છે જે પરમાત્મા છે એ ગુરુ ગમના વાસી છે એ તમે જો કદાચ એના ગુરુના સરને જો તો આત્માની ઓળખાણ થશે ને થશે એટલે કદાચ કોઈ પેલા ભજન ગાતા હોય પેલા ભજનમાં આવતા હોય અને જો આ બાકી હોય ને તો કરશો નકે તમારા બધો એકલા વગર મીંડ હશે તમે એકલા વગર ગમે એટલે મીંડ કાઢો તો એની કિંમત આવે ના પણ પેલો એકલો કરી અને પછી પાછળ તમે મીંડની શરૂઆત કરો તો એક મીંડાના સીધા 10 એકડો કાઢ્યો અને એક મીંડું લગાડો તો 10 થાય ના થાય અને બીજું એક મીંડું લગાડો તો 99 રૂપિયા વધી ગયો હે 99 વધે અરે 90 વધે 10 હતા 90 વધે અને બીજું મેળું વધારો તો 1000 સીધા એક મેળાના 900 વધી જાય અને બીજું મીંડું વધારો તો 10000 કેટલા હજાર વધી જાય એક મીંડાના એમ તમે એકડો મૂકી એક મીંડું વધારતા તો મીંડાની કિંમત વધતી જાય પણ તમે એકડા વગરનો પહેલા મીંડ લગાડો અને છેલ્લે એકડો લગાડો તો એક જ રહે એટલે મીંડા વગરના એકડા વગરના મીંડા તમે બીજું બધું કરતા હો તપ કરતા હશો વ્રત કરતા હશો ભજનમાં જાતા હશો ભજન ગાતા હશો આ બધું કરતા હશો પણ જો કદાચ આત્માની ઓળખાણ નથી થઈ સત્પુરુષ શરણે નથી રહ્યા તો બધા એકડા વગરના મીંડા છે એટલે જે બાકી હોય એ આ પૂરું કરજો તો ભજન તો કરો છો આપણે નાવા પડ્યા નદીમાં કે વચમાં પડ્યા તો પછી શું કહું પૂરું ના નાવ હે ઘણા બેનને એવી ટેવ હોય એટલે માથું ના ધોય બીજું બધું ધોય અને માથું એટલું ના ધોય આપણે એના ઉપર તમારે શી રીત છે આ તમારી શોભા વધારે છે અંતર મન ના ધોય એના મુકાતું નથી ના ભૂકાઈ જાય તો પડે જ છે નામે જેટલું કોણી બગાડે તો પેલા નીકળે મન નવાજી હે જે પૂરો નાયક કેવો રે એ ગમે તે મોય તો મેલ ઉગાડે આપો હાબુ વેચી નો કે તો પૂરો નાયક કેવો રે નહીં એ તો આખા નાવ તમે જો પડો ગંગામાં કે ગમે માં પડો અને પૂરેપૂરો નાવો આ તો આખા નાયક કેવો રે અને બધો મેલ જાય અને પેલા તમે ના જોઈ એમાંથી મેલ હોય રહી જાય ના રહી જાય હે ભગવાનભાઈ રહી જાય એમ જો તમે જો ગુરુ આ ભજનમાં જોશો અને ભજનમાં થઈ અને જો કદાચ ગુરુ સરને નથી જતા આ તો આ મેલ ને કાઢવાનો નથી આ મેલ કાઢવો છે તો ગુરુ સરને જવું પડશે આટલું કહી મારી વાણી વિરામ આપું સદગુરુ